નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારા બધાનું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં આપણે જે વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરી રહ્યા હોય, જે વિદ્યાર્થીઓ જીપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય, એના માટે ડેલી કરંટ અફેરનો જે પ્રિપેરેશન છે એ સારી રીતે થાય એ હેતુસર આપણે ધ હિન્દુ ન્યૂઝપેપરનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે અગત્યની ન્યૂઝ હોય એની આપણે ચર્ચા કરીએ છીએ, જે અપડેટ રહેવું જોઈએ અને જે તમને ખબર હોવી જોઈએ. તો એવી માહિતીની ચર્ચા કરીએ છીએ કે જે કોઈ પણ એક્ઝામ છે એ એક્ઝામ માંથી પ્રિલિમ્સ ક્વેશ્ચન કઈ રીતે આવી શકે, મેન્સ ક્વેશ્ચન કઈ રીતે આવી શકે, કયા ટોપિકની અંદર આવી શકે, એની આપણે ચર્ચા કરીએ છીએ. ચર્ચાની શરૂઆત કરીએ પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ યુપીએસસી સિલેબસ અને પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરવા માંગતા હોય તો એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તમે આપણી વેબસાઇટ www.islifestyle.com પર જઈને પણ ડાઉનલોડ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું હતું સર હિન્દી સિલેબસ અને હિન્દી ઇન્ફોર્મેશન જોઈએ છે, તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર ઓલરેડી પીડીએફ અવેલેબલ છે, તો એ પીડીએફ નો ઉપયોગ કરીને તમે હિન્દીમાં સિલેબસ જોઈ શકો છો. અને એક વાતની ચર્ચા સાથે સાથે કરી લો, સિલેબસના દરેક પોઈન્ટ બરાબર હિન્દીમાં છે કે ઇંગ્લિશમાં છે, અથવા ઘણા બધા વિદ્યાર્થી ગુજરાતીમાં પણ માંગેલા હતા, તો સિલેબસના દરેક પોઈન્ટ તમારે જોઈને પ્રિપેરેશન કરવાની છે. હિન્દી, ઇંગ્લિશ જે પણ તમે લેંગ્વેજ સુટેબલ હોય રીડિંગ માટે એ લેંગ્વેજમાં, બરાબર. તમારે ચિંતા નથી કરવાની કે સિલેબસ તમારી પાસે હિન્દીમાં છે કે ગુજરાતીમાં છે, કારણ કે એના જે ટોપિક છે એ તો સેમ જ રહેશે. અને સિલેબસની અંદર મેન્સ ટોપિક જ આપેલા છે, ઇન ડિટેલ સિલેબસ આપેલો નથી, બરાબર. એટલે એનું ખાસ ધ્યાન રાખજો. તો આજે ઘણા બધા પોઈન્ટ ડિસ્કસ કરવાના છે. ડેલી કરંટ અફેર એનાલિસિસની અંદર આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તો ઘણી બધી અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ આપણે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલી ન્યૂઝ સમજી લો, એ છે એફસીઆર ક્લિયરન્સ માટે. ફૂલ ફોર્મ છે ફોરેન કંટ્રોલિંગ રેગ્યુલેટિંગ એક્ટ. તો એના અંડરમાં અહીંયા જે એનજીઓસ ની વાત કરવામાં આવી છે તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. હવે આપણને એક્ઝામમાં કોઈ એનજીઓ ના નામ નહીં પૂછે તો કયા એનજીઓ ને લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે, તમને ખાલી ખબર હોવી જોઈએ કે ભાઈ આની પાછળ કઈ મિનિસ્ટ્રી કામ કરે છે. તમારે યાદ રાખવાનું છે યુનિયન હોમ મિનિસ્ટ્રી, બરાબર, એ કામ કરે છે. અને જે લાયસન્સ રદ કરવાનું કારણ શું હતું કે ભાઈ જેટલા પણ ફોરેન થી ઇન્વેસ્ટમેન્ટ આવે છે તો એનું એકાઉન્ટિંગ રાખવું પડતું હોય છે, સીએ પાસે એને એકાઉન્ટ બનાવડાવીને સબમિટ કરવું પડતું હોય છે જે હોમ મિનિસ્ટ્રી છે એના અંડરમાં, તો એ રિવ્યુ થતું હોય છે. અને એમાં જો કોઈ પણ જે પણ એનજીઓ છે, બરાબર, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એનો કોઈ પણ અંદર જે કમાવાનો પર્પઝ ના હોય તો એનું ક્લિયરન્સ મળે તો એ લાયસન્સ રહેતું હોય છે. પણ અહીંયા જે પણ ઇન્વેસ્ટમેન્ટ મળી રહ્યું છે, હું અહીંયા પર્ટિક્યુલર એનજીઓ અથવા કોણ તમને ઇન્વેસ્ટમેન્ટ આપે છે એની ચર્ચા કરતો નથી, હું તમને ક્લિયર કટ જ વાત કરું છું. અહીંયા બધી માહિતી આપેલી છે, બરાબર. પણ આપણે પ્રિપેરેશન કરવાની છે કે ભાઈ મેન્સમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે લખવાના કયા કયા પોઈન્ટ છે. મેં તમને ઘણી વખત કીધું છે, નામ મેટર કરતું નથી, ઇન્ફોર્મેશન મેટર કરે છે. તો તમને ખબર હોય પડે પેલા એનજીઓ અને એસએચજી ગ્રુપ, સેલ્ફ હેલ્પિંગ ગ્રુપ, એ તમારા પોલિટીને લઈને પૂછાતા ક્વેશ્ચન છે, એના રૂલ્સ રેગ્યુલેશનને લઈને અને કરંટ બેઝ જે પણ ચાલી રહ્યું હોય એને લઈને. તો અહીંયા કહેવામાં શું આવે છે તમને ખ્યાલ જ હશે. આની પહેલા આપણે એક સંગઠનની વાત કરી હતી, એક એનજીઓ ની વાત કરી હતી જેને ફોરેન ફંડિંગ મળતું હતું, પણ એ આપણા જે એરિયા હતા ત્યાં ટેરરિસ્ટ એક્ટિવિટી અને જે આંદોલન ભડકાવાના જે કાર્યો કરતા હતા, બરાબર, તો એના એવિડન્સ મળે કોઈ પણ ઇન્વેસ્ટિગેશનમાં, બરાબર, અથવા કોઈ પણ જે બાબત છે એની અંદર, તો એમના લાયસન્સ રદ થઈ જતા હોય છે, બરાબર. એના ઉપર ઇન્ટરનેશનલી બેન લાગી જતો હોય છે કે જેથી એને કોઈ પણ આપી શકે નહીં. હવે તમે રોલ સમજી લ્યો, અહીંયા જે છે ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટિંગ એક્ટ, આની ગઠન શા માટે કરવામાં આવ્યું હતું કે ભાઈ ઘણા બધા કેવું કરે કે એનજીઓ રજીસ્ટર કરી લે, બરાબર, અને એ એનજીઓ ની અંદર શું કરે, બહારથી જે ફંડ આવે એ ફંડનો ઉપયોગ જે આતંકવાદી ગતિવિધિઓ છે અથવા જે ગૃહ વિદ્રોહ છે, બરાબર, કે કોઈ પણ જગ્યાએ બધા ભેગા થઈને પબ્લિકને પૈસા આપીને ભેગા કરીને અશાંતિ ફેલાવવાનું કામ કરે. તો આવી જે સમાજ વિરોધી કાર્ય કરે તો એવામાં કોઈ પણ એનજીઓ ના સંડોવણી મળે, બરાબર, એના લાયસન્સ રદ કરી દેવામાં આવતું હોય છે. અને આ એક લીગલ વે છે કે ભાઈ તમારે કોઈ પાસેથી પૈસા જોતા છે લીગલ વે થી, બરાબર, એનજીઓ ને, તો એ લોકો સામાન્ય રીતે જે આવા એનજીઓ હોય જેનું લાયસન્સ ઓલરેડી ગવર્મેન્ટ પાસેથી
લેવું પડતું હોય છે, પણ મળ્યા બાદ એની અંદર જેટલું પણ ડોનેશન મળે તો એ પૈસાનો ઉપયોગ આવા અસામાજિક તત્વોની પાછળ અથવા સમાજને અનૈતિક પ્રવૃત્તિ પાછળ જ્યારે ખર્ચ કરવામાં આવે તો એને કંટ્રોલ કરવા માટે એનું લાયસન્સ રદ કરી દેવામાં આવે છે, પ્લસ એના પર બેન કરી દેવામાં આવે છે કે જેથી એનાથી કોઈ પણ ફાઇનાન્શિયલ જેટલી પણ લેનદેન હોય એ થઈ શકતી નથી. એનજીઓ નો રોલ કરવાનો કોમન આ પેલો કેસ નથી કે જેની આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર. આની પહેલા પણ ઘણા બધા સંગઠનની આપણે ચર્ચા કરેલી છે કે જેની પાસે એનજીઓ ના લાયસન્સ હોય, બરાબર, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે કાર્ય કરતા હોય પણ સમાજ વિરોધી કોઈ પણ અનૈતિક પ્રવૃત્તિ રેગ્યુલર કરતા હોય તેના લાયસન્સ રદ કરી દેવામાં આવે છે. બીજી ચર્ચા કરીએ એ છે આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે રાજનાથસિંહજી. તો આપણે જોયું હતું કે એ અન્ય જે સંગઠન હતા, બરાબર, જેની અંદર આપણે SCO સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન ની અંદર ગયા હતા અને આપણે ત્યાં વાત કરી હતી, મોસ્કોની અંદર હતી. તો એ જેટલા પણ હથિયાર બનાવતી કંપનીઓ છે એમને પણ રિક્વેસ્ટ કરી હતી કે તમે જે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે એને તમે હથિયારની ડીલ ના કરો. સેમ વસ્તુ વાત આવી છે ઇન્ડિયા અને ઈરાનની. તો જ્યારે પણ ઇન્ડિયા ઈરાનનું નામ આવે તો ઇન્ડિયા અને ચાબાર પોર્ટનું નામ આવે કે ભાઈ મિડલ ઈસ્ટ એશિયાની અંદર ટ્રેડ કરવા માટે ઇન્ડિયા માટે સૌથી વધારે અગત્યનું છે એ છે ઈરાનનું ચાબા બંદરગાહ, કે જ્યાંથી આપણે અફઘાનિસ્તાનનો ટ્રેડ અત્યારે પેલા અફઘાનિસ્તાનથી ચાબાર બંદર બાય રોડ આવે છે અને ચાબા બંદરગાહથી જે આપણા મુંબઈ પોર્ટ છે ત્યાં સુધી બાય સી બાય વોટર રૂટથી આપણે જે ટ્રેડ હોય એ કરતા હોઈએ છીએ. તો અહીં એક ચર્ચા કરવામાં આવી હતી અફઘાન પીસ માટે પ્રોસેસની, એટલે ચર્ચા જ હતી, બરાબર. ઇન ડિટેલ ડિસ્કશન આપણે ઓલરેડી કરી રાખી છે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ અફઘાનિસ્તાનની અંદર શાંતિ રાખવા માટે અફઘાનિસ્તાન ગવર્મેન્ટ છે, બરાબર, અને ત્યાં બીજા તાલિબાનો જેટલા પણ ગ્રુપ છે તો એ બધાની વચ્ચે પીસ કરવા માટે, શાંતિ કરવા માટે સતત ઇન્ડિયા દ્વારા શું કરવામાં આવે છે, સ્ટેપ લેવામાં આવે છે. કયા સ્ટેપ લેવામાં આવે છે એની માહિતી મેં તમને ઓલરેડી આપેલી છે કે જ્યાંથી અફઘાનિસ્તાનની જે ગવર્મેન્ટ છે એ સ્ટેબલ રહે અને ગવર્મેન્ટ દ્વારા જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કાર્ય સારી રીતે થાય તો જે ત્યાંનું તાલિબાન ગ્રુપ છે એ વધારે આગળ વધી શકે નહીં અને એના ઇન્કમ ઓફ સોર્સ કે કઈ રીતે તાલિબાન એક્ટિવિટી આગળ વધે છે, બરાબર, એ પછી અમેરિકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના કઈ રીતના રિલેશન છે એની આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરેલી છે ઈરાન સાથે, બરાબર. જ્યારે આપણે ઇન્ડિયા ઈરાનનો ચાબા પોર્ટ ઉપર જે રેલવે પ્રોજેક્ટની ચર્ચા કરી હતી પ્રીવિયસમાં, તો આપણે ત્યારે એની ચર્ચા કરી હતી. તો જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કરંટ અફેર લેક્ચર જોવે છે એની આ બધી ઇન્ફોર્મેશન એની પાસે છે. જે વિદ્યાર્થી પાસે આ ઇન્ફોર્મેશન ના હોય તો એ જૂના કરંટ અફેરના લેક્ચર જોઈ શકે છે અથવા સેલ્ફ પ્રિપેરેશન પણ કરી શકે છે. આ બધી ઇન્ફોર્મેશન ફ્રીલી અવેલેબલ છે. બીજી અગત્યનો ટોપિક આવ્યો છે એ છે જીએસ પેપર પોલિટીનો ટોપિક. ટોપિક શું છે એની ચર્ચા કરી લો. તો તમે એક નામ સાંભળ્યું હશે, એ છે કેશવાનંદ ભારતી કેસ. જે આપણા કોન્સ્ટિટ્યુશનની વાત આવે એટલે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિનની વાત આવે, બરાબર. તમે જો ક્લાસ કર્યા હશે તો તમને સારી રીતે ખ્યાલ હશે અને રીડિંગ કર્યું હશે તો પણ તમને ખ્યાલ હશે. તો એમાં સૌથી અગત્યનો કેસ છે એ છે કેશવાનંદ ભારતી કેસ. તો જેમાં જે કેશવાનંદ ભારતી સ્વામી હતા તો એને કેસ કરેલો હતો કોના, સ્ટેટ ઓફ કેરેલાના ઓવરસીસમાં. હવે ઘણા બધા વિદ્યાર્થીને જે બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિન શું છે, બરાબર, એ જ ના ખ્યાલ હોય અને બેઝિક સ્ટ્રક્ચરમાં આવે શું એ પણ ના ખ્યાલ હોય. તો હું તમને વધારે ગોળ ગોળ નહીં ફેરવું, હું તમને સીધી પોઈન્ટની વાત કરું છું. બાકી આ બધા ટોપિક આપણે ઇન્ડિયન પોલિટીની અંદર લક્ષ્મીકાંતની અંદર જે અમેન્ડમેન્ટ છે, બરાબર, એની અંદર આપણે કરવાના જ છે. તો સામાન્ય રીતે એક તમને માહિતી ખબર હશે કે ભાઈ આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર, તો એનું વાયોલેશન થવું જોઈએ નહીં. એનું વાયોલેશન થાય તો જે સુપ્રીમ કોર્ટ છે, બરાબર, એનું રક્ષણ કરતી હોય છે. તો એવી કન્ડિશનની અંદર આર્ટિકલ 13 યાદ રાખજો, આર્ટિકલ 13 વર્સિસ આર્ટિકલ 368 ની યુદ્ધ જેવી કન્ડિશન છે. કઈ રીતે સમજાવો? આર્ટિકલ 13 માં શું કીધું છે કે ભાઈ તમે જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર, એને કોઈ પણ સંજોગોની અંદર શું નથી કરી શકતા, બદલી શકતા નથી, બરાબર. યાદ રાખજો શબ્દો. આર્ટિકલ 13 ની અંદર શું છે કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ છે, બરાબર, તો એને કોઈ પણ કન્ડિશનની અંદર ચેન્જ કરી શકતા નથી અને પાર્લામેન્ટ પાસે પાવર છે. પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુશનના કોઈ પણ ભાગને, બરાબર, આર્ટિકલને ચેન્જ કરી શકે છે અંડર આર્ટિકલ 368. તો આને લઈને ઘણા બધા કેસ છે. તો એ કેસની હું તમને ઇન ડિટેલ ઇન્ફોર્મેશન આપીશ, પણ અત્યારે ખાલી એટલું જ યાદ રાખજો કે પાર્લામેન્ટ પાસે પાવર હતી કોઈ પણ કોન્સ્ટિટ્યુશન આર્ટિકલને ચેન્જ કરવાની અંડર આર્ટિકલ 368.
અને આર્ટિકલ 13 કે ભાઈ તમે કોઈ પણ કન્ડિશનની અંદર ફંડામેન્ટલ રાઇટ છે, બરાબર, એને તમે અમેન્ડ કરી શકતા નથી, એને તમે ચેન્જ કરી શકતા નથી. તો આ બે કોન્ટ્રા વિડિક્શન આર્ટિકલ છે, બરાબર. બેઝિક સ્ટ્રક્ચર ઓફ ડોક્ટ્રિનમાં આવે છે કે ભાઈ પાર્લામેન્ટ શું ગમે એ ભાગને ચેન્જ કરી શકે છે, બરાબર, ગમે એ આર્ટિકલને ચેન્જ કરી શકે છે, કરી શકતું નથી. તો આને લઈને ઘણા બધા આપણે કેસની એક હેરાર્કી છે, હેરાર્કી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે. અત્યારે તમે એટલું યાદ રાખજો કે ભાઈ આર્ટિકલ જે 13 છે, બરાબર, એનો પાવર એક કન્ડિશનની આગળ એમ વાત કરવામાં આવી હતી કારણ કે આ બે આર્ટિકલની એટલી બધી ડિસ્કશન છે, 3-4 કેસ છે, બરાબર, ગોલકનાથ કેસ છે, કેશવાનંદ ભારતી કેસ છે, બરાબર. પછી આ બધા જે કેસ હતા ત્યારે એ જ ચર્ચા થઈ, તો ફાઇનલી કેશવાનંદ ભારતી કેસમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આર્ટિકલ 368 છે એ સુપિરિયર છે, બરાબર. પાર્લામેન્ટ શું કરી શકે છે, અમેન્ડમેન્ટ કરી શકે છે, બદલાવ કરી શકે છે, પણ એનાથી જે બેઝિક સ્ટ્રક્ચર છે, ફંડામેન્ટલ રાઇટની બેઝિક જે ધાતો છે એને ચેન્જ કરી શકતું નથી. જો એનું વાયોલેશન થાય, બરાબર, તો સુપ્રીમ કોર્ટ એ જે પણ એક્ટ હશે, બરાબર, અથવા જે પણ નિર્ણય હશે એને શું કરી દેશે, નલ એન્ડ વોઇડ ડિક્લેર કરી દેશે. તો આપણે પોલિટીની અંદર આ બધા ટોપિક ઓલરેડી ડિસ્કસ કરવાના છે, તો ત્યારે આપણે વધારે ડિટેલમાં આપણે એની ચર્ચા કરી લેશું. વાત કરીએ આજના એડિટોરિયલમાં, તો ઘણા બધા એડિટોરિયલ આપેલા છે, પણ આપણે જે અગત્યના જેટલા એડિટોરિયલ છે એ એડિટોરિયલની જ આપણે ઇન ડિટેલ ડિસ્કશન કરશું, કારણ કે જે એડિટોરિયલ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વના છે એની જ આપણે ડિસ્કશન કરવાની છે, જે અગત્યના નથી, બરાબર, એની આપણે કોઈ પણ ડિસ્કશન કરવાની નથી. તો અહીંયા યાદ રાખો જેટલી પણ ઇન્ફોર્મેશન આપેલી છે, તો ઘણી વખત ઇન્ફોર્મેશન આપણે ચર્ચા કરેલી હોય તો પણ આપણે એનું ડિસ્કશન કરતા નથી, અને ઘણી વખત એક્ઝામમાં ઉપયોગી થતી નથી તો પણ આપણે ડિસ્કશન કરતા નથી. જે પ્રશાંત ભૂષણ વાળો જે કેસ હતો, તો એને લઈને ઘણી બધી અપડેટ્સ આવેલી છે, બરાબર. તો એની આપણે ઘણી માહિતીની ચર્ચા કરેલી છે. થિયોરેટિકલ વધારે છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના પોઈન્ટ નથી. તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો, નહીં તો મેં તમને આ બધી ઇન્ફોર્મેશન ઇન ડિટેલ માહિતી આપી રાખેલી છે. બીજો છે એ છે ઇન્ડિયા ચાઇના બોર્ડરના ડિસ્પ્યુટને લઈને, બરાબર. તો આ ઇન્ફોર્મેશન પણ ઓલરેડી આપણે ડિસ્કસ કરી રાખી છે, તો અત્યારે આપણે હાલ પૂરતા ત્યાં વધારે સમય આપશું નહીં. જે બીજી માહિતી છે તો એ છે લેંગ્વેજને લઈને. તો આ એડિટોરિયલ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધો છે કે ઇન્ડિયા દ્વારા જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે, તો એની અંદર જે 3 લેંગ્વેજનું સ્ટ્રક્ચર હતું, મતલબમાં પહેલી વાત આપણે કરેલી હતી કે ભાઈ રિજનલ, મતલબમાં આપણે કોઈ એક્ઝામ્પલ લઈ લઈએ ગુજરાત રાજ્યનું, તો ત્યાં ગુજરાતી બોલાતી હોય તો ગુજરાતી, એની બાદ એક નેશનલ લેંગ્વેજ, મતલબમાં એરિયા વાઇઝ હિન્દી બોલાતી હોય હિન્દી અને ઇંગ્લિશ, તો બધા લેંગ્વેજના સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવેલા હતા. તો એના વિરુદ્ધ આપણે સાઉથના ઘણા જે લેંગ્વેસ્ટિક સ્ટેટ છે એના દ્વારા વારંવાર કરવામાં આવતો હોય છે. તો તમિલનાડુનું એ જ એક્ઝામ્પલ છે ને, ઓલરેડી આ બધી ડિસ્કશન આપણે કરી જ રાખેલી છે, બરાબર. આપણે ફરીથી કરશું નહીં, વાંચી લેજો, ના સમજાય તો તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, તો તમને હું ઇન્ડિવિજ્યુઅલી પણ માહિતી પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. બીજી વસ્તુ છે જે અહીંયા છે ઇકોનોમીને લઈને, તો ઇકોનોમીને લઈને અત્યારે ખ્યાલ હશે ઇન્ડિયા દ્વારા હંમેશા એફડીઆઈ ઉપર આધાર રાખવામાં આવતો હોય છે. હવે એફડીઆઈ શું છે, તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર. જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે એના દ્વારા ભારતની અંદર જો ઇન્વેસ્ટમેન્ટ થાય, બરાબર, તો ભારતની અંદર ફોરેન રિઝર્વ થાય, બરાબર, જે વિદેશી ઉડિયામણ હોય એ ભેગું થાય, અને એનાથી લઈને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેટલું હોય એ વધારે ને વધારે થાય, બરાબર. તો એના માટે થઈને ઇન્ડિયા યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ બનાવવામાં આવી હતી કે ભાઈ જેથી ઇન્ડિયાની અંદર જે અમેરિકન કંપનીઓ હોય એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને ઇન્ડિયા પાસે ફંડ ભેગું થાય. બીજી વસ્તુ અહીંયા અગત્યની ઘણી બધી ઇન્ફોર્મેશન આપેલી છે, એમાં વાત કરવામાં આવી છે જે સપ્લાય ચેન સિનર્જી છે ઇકોનોમીની અંદર સૌથી વધારે મહત્વની છે. મતલબમાં માની લો કે ભાઈ કોઈ પણ કંપની હોય અથવા કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ તમે પણ હો, તો ઇન્વેસ્ટમેન્ટનો એક નિયમ છે કે ભાઈ તમે એક કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો અને તમને 10% રિટર્ન મળતું હોય, અને બીજી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તમને 20% મળતું હોય, બરાબર. તો ઇન્વેસ્ટરનું એક જ માઇન્ડ ચાલે કે ભાઈ મારા પૈસા તો સેમ જ રોકાવાના છે, બરાબર, તો મને બેનિફિટ જ્યાં મળતો હોય તો એ મારા માટે સૌથી વધારે ઉપયોગી થશે. તો એના માટે અહીંયા જરૂરી છે કે ભાઈ આપણે જે પણ પોલિસી ક્રિએટ કરીએ, બરાબર, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ માટે અને રિટર્ન માટે, તો એ આપણી સ્ટેબલ હોવી જોઈએ, એ આપણી રેગ્યુલર હોવી જોઈએ, બરાબર, કે જેથી જે પણ ઇન્સ્ટિટ્યૂટે ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુઅસ રાખે પ્લસ એનહાન્સ કરે, બરાબર, અને આપણે પણ ડેવલપમેન્ટ કરીને એને જેટલા પણ પ્રોમિસ આપ્યા હોય એ થાય. તો એ રીતની વાત કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારત અભિયાનની અંદર ખાસ એવો એપ્રોચ તૈયાર કરવામાં આવ્યો છે કે ભાઈ જે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે, બરાબર, એનો ઉપયોગ વધે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર, કે જેથી ઇન્ડિયાને
જીડીપી ને પણ સારું કોન્ટ્રીબ્યુશન મળે અને ઇન્ડિયન પ્રોડક્ટની વેલ્યુ વધે અને જેટલા પણ ઇન્ડિયન સ્ટાર્ટઅપ બિઝનેસ હોય તો એ ડેવલપ થાય. બીજી વાત કરવામાં આવી છે જે આપણે કરેલી છે ઓલરેડી, એ છે કે ઇન્ડિયાએ જે આરસીઈપી છે, બરાબર, રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, તો એની અંદર હવે ઇન્ડિયા એનો મેમ્બર રહેશે નહીં. તો આની અંદર આપણે ઓલરેડી ચર્ચા કરેલી હતી કે ભાઈ આરસીઈપી ની અંદર કેટલા મેમ્બર છે, તો 10 આસિયાન મેમ્બર, બરાબર, આસિયાન કન્ટ્રી અને 6 અન્ય કન્ટ્રી હતી. તો એમાં એક ઇન્ડિયા હતું, ઇન્ડિયા નીકળી ગયું એટલે હવે 15 કંપની જ રહી, બરાબર, 15 દેશ જ રહ્યા. તો એની અંદર જે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હતી એની આપણે વાત કરી હતી, બરાબર, એફટીએ ની વાત કરી હતી. તો એમાં ભારતે ઘણા બધા જે અમુક રેસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા હતા ભારતમાં, એ પ્લસ કે જે ચાઇનાનું ઇન્ફ્લુઅન્સ વધતું હતું તે રોકવા માટે થઈને ઇન્ડિયાની બહાર આવી ગયું છે. તો આ બધી ઇન્ફોર્મેશન પણ આપણે ડિસ્કસ કરેલી જ છે. તો એની આગળ હું તમને વાત કરું તો જેટલી પણ આજે ઇન્ફોર્મેશન આપણે જોશું, થિયોરિટિકલ ઇન્ફોર્મેશન વધારે છે, બરાબર, એટલે જે અગત્યની હોય એની ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરશું અને બાકીની જે પણ કોઈ ઇન્ફોર્મેશન રહી જશે તો એ તમે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, તેની માહિતીની પણ ચર્ચા કરી લેશું. તમે જોઈ શકો છો નરેન્દ્ર મોદીજી છે અને આ ડેમોક્રેસી છે. મેં તમને જ્યારે ક્વેશ્ચન અવરનો ટોપિક ડિસ્કશન કર્યો હતો ત્યારે મેં તમને એક એની ઇમ્પોર્ટન્સની અંદર એટલી 2 લાઈન તમને કીધી હતી કે ભાઈ જ્યારે પાર્લામેન્ટની અંદર કોઈ પણ મિનિસ્ટર દ્વારા, બરાબર, બિલ લાવવામાં આવે અથવા મિનિસ્ટરના કાર્યને લઈને કોઈ રિપોર્ટ લાવવામાં આવે તો ક્વેશ્ચન અવરની અંદર જે ક્વેશ્ચન પૂછવામાં આવે જે અન્ય મેમ્બર દ્વારા, તો એના જવાબ પરથી ઘણી બધી બાબતો નક્કી થાય છે કે ભાઈ જે ગવર્મેન્ટ કામ કરી રહી છે યોગ્ય કરી રહી છે કે નથી કરી રહી. તો એનું અહીંયા શું કરવામાં આવ્યું છે, ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, એ રીતનું એક પિક્ચર બનાવવામાં આવ્યું છે, બરાબર. આ મોદી સાહેબ છે. તો ક્વેશ્ચન અવરની અંદર જે ક્વેશ્ચન પૂછવાની પરમિશન હતી મોન્સૂન સેશનમાં એને અટકાવવામાં આવી છે, બરાબર. એના પણ કેટલા કારણ છે એની પણ આપણે ડિસ્કશન કરી હતી કે ભાઈ જે લોકડાઉન કર્યું, બરાબર, તો એનાથી ફાયદો શું થયો, બસ માઇગ્રન્ટ વર્કરનું કોઈ પ્લાનિંગ હતું નહીં. તમારે કરવું જ હતું તો પ્રોપર એનાઉન્સમેન્ટ કરીને કરવું હતું તો લોકો પોતાની વ્યવસ્થામાં રહે, બરાબર, અથવા જે પણ થઈ શકે એ રીતનું કામ કરે. લોકો પાસે સેવિંગ હતી નહીં. સૌથી વધારે જે પ્રોબ્લેમનો ફેસ કર્યો તો એ વર્કર લોકોએ કર્યો હતો. એમની પાસે કોઈ પ્રોપર અરેન્જમેન્ટ પણ નહોતું, પૈસા પણ નહોતા, બરાબર. તો આ બધી ડિસ્કશન આપણે કરી હતી. હવે વાત કરીએ જે ફાઇનાન્શિયલ ઇકોનોમિક રિકવરી છે એના અંદરમાં. તો અહીંયા કમ્પેરિઝન આપવામાં આવી છે 2019ની જે કન્ડિશન હતી. તો એ કન્ડિશનની અંદર પણ એક્સપોર્ટ અર્નિંગ, રેમિટન્સ, બરાબર, ટુરિઝમ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો જે પ્રોબ્લેમ હતા એ ક્રાઇસિસ તો ચાલતા જ હતા. તો કોરોના વાયરસમાં એનો વધારો થયો. એક વસ્તુ જોઈ લઈએ છે કે આપણે જ્યારે કોઈ પણ પ્રોડક્ટનું એક્સપોર્ટ કરીએ, પછી ખેત પેદાશ હોય કે કોઈ ફાઇનલ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય તો એના લીધે આપણને અધીન થતી હોય છે. રેમિટન્સ એટલે શું, સિમ્પલ કહી દઉં છું, મતલબમાં કોઈ પણ ભારત ઓરિજિનના વ્યક્તિઓ, માની લો અમેરિકા, યુકે કે કેનેડા કે કોઈ જગ્યાએ કામ કરતા હોય અને એને જે પૈસા મળતા હોય તો એ પૈસા ત્યાંથી એ ભારતની અંદર મોકલતા હોય તો એ રેમિટન્સ ઇન્કમની અંદર આવતું હોય છે. ટુરિઝમ એટલે બહારથી કોઈ પણ ટુરિસ્ટ ફરવા આવતું હોય, બરાબર, તો એ પણ ઇન્ડિયા માટે ખૂબ સારી વાત છે. અને એફડીઆઈ ની તો આપણે વાત કરી છે કે ભાઈ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ભારતમાં આવે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે થવું જોઈએ તો એ જો થાય તો વધારે સારું થાય. બીજું એક સંગઠન તમારે યાદ રાખવાનું છે, એ સંગઠનની અહીંયા વાત કરેલી છે, એ છે યુનાઇટેડ નેશન કોન્ટ્રીબ્યુશન થ્રુ અ ગ્લોબલ ઇનિશિયેટિવ ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ. મતલબ શું છે એ પણ ચર્ચા કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ યુનાઇટેડ નેશનના પણ એવા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન છે કે જે ઘણી બધી કન્ટ્રીઓ હોય, બરાબર, તો એને ઘણી વખત ઉધારની જરૂર હોય, એના દ્વારા જે પણ કાર્ય કરવામાં આવતું હોય તો એની જરૂર હોય એ સંસ્થાઓ પ્રોવાઈડ કરતી હોય છે. તો સૌથી પહેલા સમજવામાં આવશે કે ડેપ્ટ વર્નેબિલિટી, મતલબમાં ઉધારની એવી કન્ડિશન કે જેની અંદર તમારે તમારા જે રિસોર્સિસ છે, બરાબર, એને અચીવ કરવા માટે શું કરવું પડે, એને અચીવ કરવા માટે તમારે માની લો કે ભાઈ તમારા અત્યારે જેટલા પણ રિસોર્સિસ છે એનો તમે ઉપયોગ કરતા હો અને પ્રોપર ઉપયોગ કરતા કરતા એની પાછળ તમારું જેટલી પણ તમારી જેટલી પણ પ્રોપર્ટી હોય, જેટલી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જેટલા પણ રિસોર્સિસ હોય તો એ તમે તમારી એઝ અ કન્ટ્રી વાપરી લેતા હોય, પણ જે પેરિસ એગ્રીમેન્ટના જે એજન્ડા છે અને બીજા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે એજન્ડા છે, બરાબર, તો એ કરવા માટે એડિશનલ પૈસાની જરૂર પડતી હોય કે જેનાથી લીધે આપણે ઘણી વખત તમે કમ સાંભળી હશે કે ભાઈ જેટલી પણ આપણી યુવા પેઢી છે, બરાબર, એના માટે સ્કિલ પ્રોગ્રામ કરવા કે એને કોઈ પણ રીતે રોજગાર આપવા માટે કોઈ કંપની એસ્ટાબ્લિશ કરવી, તો આ બધા માટે ફંડિંગની જરૂર પડતી હોય છે. તો એવી ઘણી બધી કન્ટ્રીઓ છે કે ભાઈ જે કન્ટ્રીઓ આવા જે યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક રીજન માટે જે સંગઠન છે, જે પૈસા મતલબમાં
એઝ અ લોન પ્રોવાઈડ કરતી હોય તો એનો ઉપયોગ એ લોકોએ કરવો જોઈએ. પણ ઘણી વખત કેવું થાય છે કે ભાઈ આ લોકો જે આપણે ચાઇના જેવા દેશ હોય તો એ દેશની સાથે કાર્ય કરવામાં એ કન્ટ્રી પાસેથી શું કરી લે, ઉધાર લઈ લેતા હોય છે. પછી એ કન્ટ્રી સદાયને માટે એમની માટે શું થઈ જાય છે, ઉધારીનું એક એવું ઘર થઈ જાય છે કે નથી મૂળગા ચૂકવી શકતા અને નથી શું કરી શકતા, વ્યાજના હપ્તા ચૂકવી શકતા. તો આપણે શ્રીલંકાનો જે હમ્બનટોટા પોર્ટ છે, બરાબર, એનું એક્ઝામ્પલ જોયું છે કે એ ચાઇનાની પાસે ગીરવી છે, બરાબર, લીઝ પર છે. તો આવા બધા જે કન્ટ્રી છે કે જે પોતાના પેરિસ એગ્રીમેન્ટના જે એજન્ડા છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે, તો એના માટે જેટલા પણ રિસોર્સિસની જરૂર છે તો એના માટે પ્રોપર આયોજન કરવું જોઈએ. અને જરૂર હોય તો આવા જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે એની મદદ લઈને, એ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનની મદદ લઈને એ લોકોએ પોતાના જે ગોલ્સ છે, બરાબર, એ અચીવ કરવા જોઈએ. બીજી જેમાં તમને સમજવામાં સરળતા રહેશે, ડેપ્થ વર્નેબિલિટી. સમજાઈ ગયું? મતલબમાં કે ભાઈ પોતાના જેટલા રિસોર્સિસ છે, મતલબમાં ઇન્ડિયાની અંદર આપણે વાત કરીએ તો આપણા જેટલા રિસોર્સ હોય તો એ આપણે ભારત માટે ઉપયોગ કરી લેતા હોય. એની સિવાય પેરિસ એગ્રીમેન્ટના જે એજન્ડા છે, મતલબમાં ગ્લોબલ ટેમ્પરેચર છે એને કંટ્રોલ કરવું, પછી જે સોલર એનર્જી છે, બરાબર, ગ્રીન એનર્જી છે, એ વધારે એના ઉપર ફોકસ કરવું, જે કોલસાનો ઉપયોગ કરતા હોઈએ, પછી આ જે પણ કાર્બન ઇમિશન થતું હોય રોકવા જોઈએ, બરાબર. તો આ બધા કરવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ તો 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે એ અચીવ કરવા હોય તો એના માટે એક્સ્ટ્રા ફંડિંગની જરૂર પડે. તો એવી ઘણી બધી કન્ટ્રીઓ છે કે જેને ઇન્ટરનેશનલ આવા ઓર્ગેનાઇઝેશન છે, બરાબર, એની મદદ લેવી જોઈએ. ના કે ચાઇના જેવા દેશની કે જેના દ્વારા એક વખત ઉધાર લઈને પછી એના ઇન્ટરેસ્ટ અને મૂળગા ચૂકવવામાં તે આખો દેશ ખર્ચાય છે, બરાબર, એની પાસે શું થઈ જાય, ગીરવે રાખવાની કન્ડિશન આવી જાય. તો એ રીતની અહીંયા દરેક ડિટેલની ચર્ચા કરેલી છે. ઇન્ફોર્મેટિવ છે, ઘણા બધા ટોપિક્સ કવર કરે છે, બરાબર, ઇકોનોમી બેઝ તો કરી લેવાના. અને યાદ રાખો પોલિસી મેકિંગને લઈને કોઈ પણ અહીંયા ક્વેશ્ચન પૂછાય તો જીએસ પેપર 2 પોલિસીની અંદર આવશે, બરાબર, પોલિટીની અંદર પૂછાશે. અને ઇકોનોમીની અંદર શું ડેવલપમેન્ટ કરવા જોઈએ તો એ આવશે જીએસ પેપર 3 ના અંદરમાં, બરાબર. તો ક્વેશ્ચન જે પણ રીતે પૂછાય ઇન્ફોર્મેશન એકની એક જ રહેશે તો એ તમારે તૈયાર કરવાનું રહેશે. પછી કન્ટિન્યુઅસ આગળ વાત કરીએ તો ઘણા બધા જે ઇન્ફોર્મેટિવ લેક્ચર્સ છે કે મારે તમારી સાથે ઇન્ફોર્મેશન ડિસ્કસ કરવાની છે, બરાબર. તો બાકીની ઇન્ફોર્મેશન એવી છે વિદ્યાર્થી મિત્રો જેની આપણે ડિસ્કશન કરેલી જ છે. તો ફરીથી જે આપણે અસમ રાઇફલ વાળો જે જોયો હતો એડિટોરિયલ, તો એમાં મેં તમને વાત કરી હતી કે ભાઈ અસમ રાઇફલ છે, બરાબર, તો એનું 2 મિનિસ્ટ્રી દ્વારા શું થાય છે, કંટ્રોલ કરવામાં આવે છે. તો સુપ્રીમ હાઈકોર્ટે કીધું છે કે ભાઈ આની ઉપર તમે ફટાફટ ડિસિઝન લ્યો. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એમનું જે કંટ્રોલ છે એ હોમ મિનિસ્ટ્રી દ્વારા કરાય છે અને જે ફાઇનાન્શિયલ કંટ્રોલ છે, બરાબર, તો એ ડિફેન્સ મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા હાઈકોર્ટનું એવું જ કેવું છે કે ભાઈ આ જે સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ છે, બરાબર, એનો એક મિનિસ્ટ્રીમાં તમે એનો વિલય કે કંટ્રોલ તમે રાખો. તો જે પોતે જે અસમ રાઇફલ છે કે જે ઇન્ડો મ્યાનમાર બોર્ડર ઉપર શું કરે છે, પ્રોટેક્શન કરે છે અને સર્વેલન્સ કરે છે, બરાબર. એનું કાર્ય ઘણું અગત્યનું છે. તો એ આર્મી સાથે કોઓપરેટિવ કરીને કામ કરે છે. તો જે અસમ રાઇફલ છે તો એ લોકોનું પ્રેફરન્સ એવી રીતે છે કે ભાઈ અમને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સની અંદર અમને રાખવામાં આવે. તો હાઈકોર્ટે આના ઉપર ફટાફટ ડિસિઝન લેવા માટે કહેવામાં આવ્યું છે, બરાબર, કે ભાઈ જે પણ હોય તમે એનો ડિસિઝન લ્યો એટલે એનું જે પણ પ્રોબ્લેમ હોય, બરાબર, એ સોલ્વ થાય. બીજું આપણે એક એન્વાયરમેન્ટ બાબતે ચર્ચા કરી હતી કે તમે આ જોઈ શકો છો કે ઓઇલ ભરેલું જે કન્ટેનર હતું, બરાબર, તો શ્રીલંકાના સાઉથ ઇસ્ટ કોસ્ટ ઉપર એમનું ત્યાં આગ લાગી હતી અને આ આગ લાગવાથી જે ક્રૂડ ઓઇલ હતું એ હવે પાણીની અંદર જતું રહેશે. તો આના લીધે પાણીની અંદર એક વોટર પોલ્યુશન તો થશે જ છે, પણ જેટલી પણ મરાઈનના જેટલા પણ જીવો છે, માછલીઓ છે, એને પણ હાર્મ પહોંચશે, બરાબર, એને પણ સર્વાઈવ કરવામાં તકલીફ થશે. કારણ કે આ બધા જે ઓઇલ હોય તમને ખ્યાલ હશે સામાન્ય રીતે આ બધા ઓઇલ જે હોય, ક્રૂડ ઓઇલ હોય, તો એ વોટર પોલ્યુશન સૌથી વધારે કરતા હોય છે. અને આ રીતના જે રો ક્રૂડ ઓઇલ હોય છે તો એનાથી ઘણી બધી સ્પીસીસ હોય, બરાબર, એ મૃત્યુ પણ પામતી હોય છે. તો આપણે જ્યારે આની ડિસ્કશન કરી હતી ત્યારે આપણે ઇન ડિટેલ ડિસ્કશન આની કરી હતી, પણ ફરીથી ન્યૂઝમાં આવ્યું છે એટલે મેં અહીંયા હાઇલાઇટેડ કરેલું છે. બાકી અગત્યના જેટલા પણ ટોપિક હોય છે કે જેની આપણે નિરંતર રૂપથી ડિસ્કશન કરતા હોઈએ છીએ. ન્યૂઝ એટલે માટે બુલેટિનની જેમ કવર કરું છું કે જેથી નવા વિદ્યાર્થીઓ હોય તો એમને ખ્યાલ આવે અને આપણે જો ઇન્ફોર્મેશન જોયેલી જ હોય
તો આપણે એનું ડિસ્કશન શોર્ટમાં તમને આપી દઉં તો તમને અગત્યની માહિતી હોય એ તમારા સુધી પહોંચી જાય. પછી અહીંયા ફરીથી એક ટોપિક આવ્યો છે, એ છે હિઝબુલ્લા અને હમાસ સંગઠન વિશે. તો હિઝબુલ્લા જે સંગઠન છે, બરાબર, તો એ છે લિબિયાની અંદર, લેબનાનની અંદર, બરાબર. તો આપણે એની પણ ચર્ચા કરી હતી. અને જે હમાસ છે તો એ ઇઝરાયલના જે ગાઝા સ્ટ્રીપ છે, બરાબર, ગાઝા પટ્ટી વાળો જે એરિયા કહેવાય, મેં તમને ઘણી વખત મેપમાં બતાવેલું છે. તો એની વાત કરવામાં આવી છે કે ભાઈ જે ઇઝરાયલ અને અરબ કન્ટ્રી છે તેનું ટાઈઅપ થઈ ગયું છે, અને અરબ કન્ટ્રીઓ છે તો એને ઇઝરાયલને એઝ અ કન્ટ્રી માન્યતા આપી છે. તો આના લીધે જે હિઝબુલ્લા સંગઠન છે કે જેને ઈરાન ને દ્વારા ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવે છે, કારણ કે ત્યાં શિયા જે કોમ્યુનિટી છે વધારે છે. અને હમાસ સંગઠન છે તો વેસ્ટ બેંક અને ગાઝા ઉપર જેટલા પણ પેલેસ્ટિયન લોકો છે એનું સંગઠન છે. તો એ બે વચ્ચે એક મીટિંગ ચાલે છે કે ભાઈ ઇઝરાયલ ને અરબના ટાઈસ થશે, બરાબર, તો એની અસર શું પડશે આપણા ઉપર. તો એની અહીંયા ડિસ્કશન કરેલી છે. બીજી વાત કરવામાં આવી છે કે ભાઈ જે ઇંગ્લેન્ડ છે, બરાબર, તો એ હવે યુરોપિયન યુનિયનનો ભાગ રહેશે નહીં, બરાબર. તો એમને જે ડીલ કરવી પડશે બધા અલગ અલગ કન્ટ્રીઓ સાથે, તો એની અહીંયા ડિસ્કશન કરવામાં આવેલી છે કે ભાઈ જે યુકે છે, બરાબર, તો એને કોઈ ડરવાની જરૂર નથી, એ ડીલ કરી શકે છે, ગભરાવાની જરૂર નથી. પણ મેં તમને વાત કરી હતું કે પેલા યુકે યુરોપિયન યુનિયનનો ભાગ હતો, બરાબર. યુકેના ડિસિઝન યુરોપિયન યુનિયનની દ્વારા લેવામાં આવતું હતું. બ્રેક્ઝિટનો મતલબ સમજી લો, કોઈ એરિયાનું નામ નથી. બ્રેક્ઝિટ એટલે બ્રિટન એક્ઝિટ, ક્યાંથી? યુરોપિયન યુનિયનમાંથી. તો એને શોર્ટ ફોર્મમાં બ્રેક્ઝિટ કહે છે. તો યુરોપિયન યુનિયનમાં આપણે ચર્ચા કરી હતી, 28 દેશો હતા, બરાબર. મેં તમને ઘણા બધાને ક્વેશ્ચન પણ કરેલો, યુરોપિયન જે યુનિયન છે એમાં કેટલા દેશ હતા, તો એમાંથી હવે ઇંગ્લેન્ડ નીકળી ગયું છે, તો હવે 27 દેશો રહ્યા છે, બરાબર. તો કેવું હોય કે એક તો હોય કે ભાઈ પેલા યુરોપિયન યુનિયન હતું એટલે બાકીની જેટલી પણ કન્ટ્રી હતી, મતલબમાં યુકેની આ પાડોશી યુરોપિયન યુનિયનની પાડોશી કન્ટ્રી છે, તો ત્યાંથી એ બધા દૂર તો જઈ શકશે નહીં, બરાબર. પણ અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ બીજા બધા દેશો સાથે પણ અને યુરોપિયન યુનિયનના દેશો સાથે પણ હવે યુકે પોતે અલગથી ડીલ કરવા જવું પડશે. તો એ એના માટે શું હશે કે ભાઈ જે ડીલ કરવાની હોય તો એને આવડત હોવી જોઈએ. તો યુકેનું એવું જ કેવું છે કે ભાઈ ડીલ કરવી એમાં કોઈ વધારે તકલીફ છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ જ બધી ઇન્ફોર્મેશન હતી જે હું તમારી સાથે ડિસ્કસ કરવા માંગતો હતો. ફરીથી એકવાર, વિડીયોની ઇન્ફોર્મેશન ગમે તો અવશ્ય લાઈક કરો, અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર કરો. તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, વંદે માતરમ.